જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ત્રીજું સ્થાન મેળવી વધાર્યું યુનિવર્સિટીનું ગૌરવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ વિભાગના બોટની વિષયમાં પીએચડીમાં અભ્યાસ કરતી કુમારી કોમલ દિલીપભાઈ બારડે બોટની વિષયક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ત્રીજું સ્થાન મેળવી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કુમારી કોમલ બારડે ચિકન ઓફ ધ વુડ વિષય પર પોતાનું સંશોધન પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે ગિરનાર વન પ્રદેશમાં સૂકા વૃક્ષોના લાકડામાં ઉગતી ફૂગ અને તેના પર દુર્લભ ફૂગ અંગે કરેલા સંશોધનના વિચારો રજૂ કરતા પરિષદમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણે કુમારી કોમલ બારડને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે સોરઠની દીકરીઓ હવે વૈજ્ઞાનિક સંશોધનોમાં અગ્રેસર બની રહી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં અભ્યાસુ યુવાનોને તકો પૂરી પાડી તેમની કારકિર્દી નિર્માણમાં સહયોગી બની સમાજ યોગી સંશોધનો માટે માર્ગદર્શન આપી રહી છે. કુમારી કોમલ બારડે પોતાની આ સિદ્ધિ માટે માર્ગદર્શક ડોક્ટર રાજેશ રવિયા, પ્રોફેસર સુહાસ વ્યાસ તથા કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાની સિદ્ધિ ગુરુજનોને અર્પણ કરી હતી. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ. નમસ્તે, હું કોમલ દિલીપભાઈ બારડ અને હું લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં બોટનીમાં પીએચડી કરું છું અને હું ફંગસ ઉપર ગિરનારની ફંગસ ઉપર પીએચડી કરું છું અને તેમાં સૌથી મોટું યોગદાન મારા ગાઈડ રાવ્યા સર અને મારી સાથે પીએચડી કરતા વિજય પરમારનો છે અને મારી સિસ્ટર ભૂમિ બારડનો પણ છે. અને અત્યારે મેં 4 થી 6 ડિસેમ્બર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ મહારાષ્ટ્રની કોલ્હાપુરની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે. જેના માટે હું એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સના જે ડેલિગેટ્સ છે બધાનો આભાર વ્યક્ત કરું છું અને મારા ગાઈડ અને મારા પીએચડી સ્કોલરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારી યુનિવર્સિટીના માનનીય વીસી સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.